આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. દૈત્યરાજ નરકાસુરે ત્રણેય લોકમાં કાળો કેર વર્તાવ્યો હતો. જો ઇન્દ્ર હવે અહીં પાછો ફરે તો એને કહેજો કે નરકાસુર દેવલોક પર પોતાના વિજયની નિશાની રૂપે દેવતાઓની માના આ કુંડળ ઉતારીને લઈ ગયો. જો ઇન્દ્ર એવમ અન્ય દેવતાઓની ભુજામાં શક્તિ છે તો મને યુદ્ધમાં પરાજિત કરી પોતાની માના આ કુંડળ પાછા લઈ જાય. દ્વારકાધીશ, આ સમયે દેવલોક પર આતંકના વાદળા છવાયા છે. કેમ? અધર્મી નરકાસુરને કારણે. નરકાસુર દેવતાઓ માટે કાળ રાત્રિ સિદ્ધ થયો છે. એણે અમારી દેવ માતાનું પણ અપમાન કર્યું છે, એમના કુંડળોનું હરણ કર્યું છે. જી સ્વામી. જાઓ જુઓ, કોણ પોતાના પ્રાણોની આહુતિ આપવા મારા નગરમાં આવ્યું છે. એને એની આ દુષ્ટતાનો દંડ દો, મૃત્યુદંડ. જેવી આજ્ઞા. ચાલો.
સ્વામી સ્વામી અનર્થ થઈ ગયો. ધૂમકેતુ, તું યુદ્ધનું મેદાન છોડીને અહીં કેમ ભાગી આવ્યો? અનર્થ થઈ ગયો, અનર્થ થઈ ગયો. દ્વારિકાના કૃષ્ણએ આવીને આપણી આખી સેનાનો નાશ કરી દીધો. આપણા સર્વ સૈનિકો માર્યા ગયા. એ દુષ્ટ ગોવાળિયાનું આટલું દુસ્સાહસ મારી નગરી પ્રાગ જ્યોતિષપુર પર આક્રમણ કરે છે. નિશ્ચિત જ એનું મૃત્યુ મારા હાથે લખાયેલું છે. હું સ્વયં એનો વધ કરીશ. દુષ્ટ ગોવાળિયા, સાવધાન, હું આવી રહ્યો છું. મૂર્ખ કૃષ્ણ, તું કોના બળના આધારે નરકાસુરને પડકારે છે? શું તું નથી જાણતો કે દેવતાઓનો રાજા ઇન્દ્ર પણ મારી ભુજાઓના બળથી ધ્રુજીને ભાગે છે? હા, એ હું જાણું છું. શું તને તારા પ્રાણ માટે ભય નથી કે પોતાની ભાર્યાની સાથે પોતાના પ્રાણની આહુતિ આપવા મારી નગરીમાં આવ્યો છે? ભયભીત તો એ થાય છે જેમને કોઈ મોહ સતાવતો હોય નરકાસુર. હા, તારું આ અટહાસ્ય સ્વયં બતાવે છે કે તું ડરે છે. ડર અને મને? શું તું એ નથી જાણતો કે સ્વર્ગલોકના દેવતા પણ મારા નામથી કાપે છે? જે લોકો સ્વયં પોતાની પ્રશંસા પોતાના મુખે જ કરે છે એ નિશ્ચિત જ ભયના શિકાર હોય છે. અરે, જો તારે મારી પ્રશંસા સાંભળવી જ હોય તો સ્વર્ગલોકના દેવતાઓના મુખે સાંભળ. આ જો મારા કાનના કુંડળ. એમાં સ્વર્ગલોકના દેવતાઓનું સંપૂર્ણ સન્માન ગીરવી મુકાયેલું છે. એ જાણું છું હું. તો પછી તે અકારણ મારી સેનાનો વધ કેમ કર્યો? અકારણ નહીં, આ સર્વ તારા અધર્મ તારા સાથી હતા. હું જે કંઈ પણ કરું છું એ જ ધર્મ છે. તું અધર્મની વાતો કરે છે, ગોવાળિયા. તે દેવ માતા અદિતિના કુંડળ ઝૂંટવ્યા, એ અધર્મ હતો. તે લોક મંગળકારી ઋષિઓ અને મુનિઓને પીડા આપી, એ પણ અધર્મ હતો. પિતામહ બ્રહ્માજીના વરદાનનો અસત ઉપયોગ કર્યો, એ પણ અધર્મ હતો. રાજાઓ, બ્રાહ્મણો અને રાજકુમારીઓને તે બળપૂર્વક બંદી બનાવ્યા, એ અધર્મ નહીં તો બીજું શું છે? એ તારા માટે અધર્મ હોઈ શકે છે, ગોવાળિયા, પરંતુ મેં તને કહ્યું ને કે હું જે કંઈ કરું છું એ જ ધર્મ છે. એટલે એકવાર સારી રીતે કાન ખોલીને સાંભળી લે કે હું જે કંઈ પણ કરું છું મારા ધર્મનું પાલન કરવા માટે કરું છું. હા, હવે તું પણ સમજી લે નરકાસુર કે હું પણ મારા ધર્મનું પાલન કરવા આવ્યો છું, અને મારો ધર્મ છે તારો વધ. તું મારો વધ કરશે? તું તો લે.
દેવી, કોણ છો આપ? હું ભૂદેવી છું. આ નરકાસુર મારો જ પુત્ર હતો. ભગવાન, પૂર્વકાળમાં આપે આપના વરા અવતારના સમયે મને વરદાન આપીને પુત્રને આપ્યો હતો. સારું થયું કે આની મુક્તિ આપના જ હાથે થઈ છે. લો આ કુંડળ. આને દેવમાતા અદિતિને ભેટ કરી દેજો. દેવી, આપનો પુત્ર અધર્મી અને પાપી થઈ ગયો હતો, એટલે જ મારે એનો સંહાર કરવો પડ્યો. નિશ્ચિત આપ મારા પરના પાપના ભારને ઓછું કરવા માટે જ આવ્યા છો પ્રભુ. પુત્ર જો પાપી થઈ જાય, અધર્મ કરે, બીજાની સતાવે, તો એ માને માટે પણ એક બોજો બની જાય છે. એથી જ મને નરકાસુરના વધનું દુઃખ નથી.
વાસુદેવ, હવે તો સ્વર્ગલોક જવું જ પડશે. નિશ્ચિત જ આપણે દેવમાતા અદિતિના આ કુંડળો પાછા આપવાના છે. આ કુંડળોમાં દેવતાઓનું સન્માન છુપાયેલું છે. આપણે એને ફરીથી પ્રતિષ્ઠિત કરીએ. સત્યભામાનો 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 સ્વાગત છે દ્વારકાધીશ. ઇન્દ્રલોકમાં આપનું સ્વાગત છે. દેવી સત્યભામા, દ્વારિકાધીશની સાથે સાથે આપના પણ દર્શન થઈ ગયા. સ્વાગત છે આપનું, સ્વાગત છે. આપે નરકાસુરનો વધ કરીને દેવલોકને ચિંતામુક્ત કર્યું છે દ્વારકાધીશ. એમાં તો સત્યભામાએ પણ અમને ખૂબ મદદ કરી છે દેવરાજ ઇન્દ્ર. એને માટે અમે દેવી સત્યભામાના પણ અભિનંદન કરીએ છીએ. હવે અમારી પ્રાર્થના છે કે આટલા કઠોર પરિશ્રમ પશ્ચાત આપ બંને થોડો સમય સ્વર્ગલોકમાં જ વિશ્રામ કરો. આ વાતો તો પછી પણ થશે દેવરાજ ઇન્દ્ર. આ સમયે તો અમને દેવમાતા અદિતિના દર્શનની તીવ્ર લાલસા છે. અમે એમના માટે એક ભેટ લાવ્યા છીએ. અમને એમની પાસે લઈ જાઓ. અવશ્ય. દેવમાતા પણ આપની પ્રતીક્ષા કરે છે. જ્યારથી એમને જાણ થઈ છે કે દુષ્ટ નરકાસુરનો વધ થયો છે, તેઓ અતિ પ્રસન્ન છે. આવો આવો દ્વારકાધીશ, આવો આવો. દેવરાજ, આ દિવ્ય સુગંધ ક્યાંથી આવે છે? એનાથી મારું શરીર રોમાંચિત થઈ ગયું. મારો બધો થાક ઉતરી ગયો. દેવી, આ સુગંધ તો અમારા પારિજાત વૃક્ષના પુષ્પોની છે. પારિજાત? આ પારિજાત વૃક્ષ ક્યાં છે? એ પેલા ઉદ્યાનમાં અમારું પારિજાતનું વૃક્ષ છે. મેં પહેલા કદી પારિજાત જેવું સુંદર વૃક્ષ નથી જોયું. તો આવો ને. આવો આવો.
સત્યભામા, અમને દેવતાઓને આ જ પારિજાતે ચીર યૌવનની શક્તિ પ્રદાન કરી છે. આ જ ફૂલોને કારણે અમારી આયુ કદી ક્ષીણ નથી થતી. અમે સદૈવ જુવાન રહીએ છીએ. દેવાસુર સંગ્રામમાં આ પારિજાત અમને સમુદ્ર મંથનમાં પ્રાપ્ત થયું હતું. ત્યારથી આ વૃક્ષ અમારા સ્વર્ગલોકની શોભા છે. મારી પત્ની શચી તો આ વૃક્ષની નીચે જ પોતાની ક્રીડા કરે છે. આમની આ સુંદરતા આ વૃક્ષના પુષ્પોથી જ છે. દેવરાજ, જો આ સત્ય છે તો આ પારિજાત નિશ્ચિત ચીર યૌવનની ઔષધિ છે. પરંતુ આપ દેવતાઓ આનો એકલા એકલા જ કેમ લાભ ઉઠાવો છો? કેમ કે આ દેવતાઓની જ સંપત્તિ છે. એકવાર મહાદેવ ભગવાન શંકરે આની માંગ અમારી પાસે કરી હતી, પરંતુ અમે એમની સામે પણ હાથ જોડીને ક્ષમા માગી હતી. સંભવતઃ એટલે જ ભગવાન શિવે ભગવતી પાર્વતી માટે સ્વયં એક પારિજાત વનની રચના કરી નાખી છે. પોતાની પત્નીની ઈચ્છા પૂર્તિ માટે કોણ શું નથી કરતું દ્વારકાધીશ? આપના સ્વરથી તો એવું લાગે છે કે આપને દ્વારકાધીશ સામે કોઈ ફરિયાદ છે. દેવી, દરેક પત્નીને પોતાના પતિ સામે કોઈક ફરિયાદ હોય જ છે. આપ પોતાના મનને જ પૂછી લો. આવો, દેવમાતા આપની પ્રતીક્ષા કરે છે. આવો. પ્રણામ દેવમાતા. પ્રણામ દેવમાતા. આયુષ્યમાન ભવ. પુત્ર કૃષ્ણ, માતાના કક્ષમાં આપનું સ્વાગત છે. હું પ્રતીક્ષા જ કરી રહી હતી. આ તો મારું સૌભાગ્ય છે દેવમાતા. દ્વારિકાધીશ, તમે નરકાસુરનો વધ કરીને દેવતાઓના સન્માનની રક્ષા કરી છે. એ તો મારો ધર્મ હતો. નરકાસુર સાથેના યુદ્ધમાં તો સત્યભામા પણ મારી સહાયક રહી છે. તો હું મારી વહુ સત્યભામાની પણ આભારી છું. એમાં આભારની શું વાત છે? આ તો મારો ધર્મ છે દેવમાતા. પત્ની તો સદૈવ પતિની સહાયક હોય છે. આજ તો તારી પતિપરાયણતાનું લક્ષણ છે. એક પત્નીએ સદા છાયા બનીને પોતાના પતિને સાથ આપવો જ એનો ધર્મ છે. તારા આ કાર્યથી સંસારની દરેક સ્ત્રી ઉદાહરણ લેશે. આપના આશીર્વાદથી હું ધન્ય થઈ. આલો દેવમાતા, અમારી તરફથી આ ભેટ સ્વીકારો. આપના આ કુંડળ જે નરકાસુર ઝૂંટવીને લઈ ગયો હતો, દ્વારકાધીશ એ પાપી પાસેથી પાછા લાવ્યા છે. સત્યભામા, આ કુંડળ કેવળ નારીનું આભૂષણ નથી. આમાં એક નારીના સન્માનની થાપણ સમાયેલી છે, જેને લીધે એ જીવનભર ગર્વની અનુભૂતિ કરે છે. આમાં એક માતાના માનની મર્યાદા પણ છુપાયેલી છે, જેની માટે એક માં પોતાના સંતાનની રક્ષાની કામના કરે છે. એક નારી હોવાને લીધે તું એક નારીની વ્યથા સમજી છે. તે મને મારું ગૌરવ, મારું સન્માન
વળી પાછું આપ્યું છે. એને માટે હું તને કયા શબ્દોમાં આશીર્વાદ દઉં મને સમજાતું નથી. આપની વેદનાને દ્વારિકાધીશે સારી રીતે જાણી હતી, એટલે જ નરકાસુર સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા હતા. એમનો એના પર વિજય એમની જ શૌર્યગાથા છે. હું તો કેવળ નિમિત્ત માત્ર હતી. હું તારી આ પતિ ભક્તિથી અત્યંત પ્રસન્ન છું. એથી જ હું તને હૃદયથી આશીર્વાદ આપું છું કે તું દેવલોકની દેવાંગનાઓની જેમ અક્ષય યૌવનની સ્વામીની બનશે. જ્યાં સુધી તું મૃત્યુલોકમાં રહેશે, વૃદ્ધત્વ તને સ્પર્શ પણ નહીં કરી શકે. આપના આશીર્વાદથી મારા રોમ રોમ પુલકિત થઈ ગયા. દેવ માતા, સાચે જ ધન્ય છે મહારાણી. દેવ માતાએ આજ સુધી કદી મૃત્યુલોકવાસીને આવા આશીર્વાદ નથી આપ્યા જેવા તમને આપ્યા છે. સાચે જ યુદ્ધનું અસલી ફળ તો તમને જ મળ્યું છે સત્યભામા. આટલા મીઠા ફળ પામ્યા બાદ મારો તો આપ બંનેને આગ્રહ છે કે આપ બંને થોડો સમય દેવલોકમાં જ રહીને યુદ્ધનો થાક ઉતારી શાંતિ પામો અને અમને પણ અતિથિ સત્કારનો અવસર આપો. દ્વારકાધીશ, નહીં દેવરાજ, ક્ષમા કરો. અમારે શીઘ્ર જ દ્વારિકા માટે પ્રસ્થાન કરવું પડશે. અન્યથા દેવલોકના આતિથ્યનો કોણ અસ્વીકાર કરી શકે? બસ આપ સૌ અમને આજ્ઞા આપો. તમારું કલ્યાણ થાય દ્વારિકાધીશ. જેવી આપની ઈચ્છા પ્રભુ. આવો આવો. આપનું સ્વાગત છે પ્રભુ. દ્વારિકાધીશ, આપ દેવલોકને ચિંતામુક્ત કરી આવી ગયા. હું તો આપની જ પ્રતીક્ષા કરી રહી હતી. દેવમાતા કુશળ તો છે ને? હા રૂકમણી, દેવમાતા અદિતિના સન્માનની રક્ષા થઈ ગઈ. નરકાસુરે ઝૂંટવી લીધેલા કુંડળોને મેળવીને દેવમાતા આનંદ વિભોર થઈ ગયા. તમે જાણો છો, આ યુદ્ધમાં સત્યભામાએ મને ઘણી સહાય કરી છે. જાણું છું. મારી બહેને આપની સહાય કરીને પોતાના કર્તવ્યનું જ પાલન કર્યું છે પ્રભુ. સત્યભામાને આ માટે અત્યંત મધુર ફળ પણ મળ્યું છે. એમ? એ શું છે? સત્યભામાને
દેવ માતા અદિતિએ ચીર યૌવના બની રહેવાના આશીર્વાદ આપ્યા છે. અરે વાહ, આ તો બહુ સરસ વાત છે. હવે નિશ્ચિત સત્યભામા આ પૃથ્વી પર પોતાને સમાન કોઈને પણ નહીં સમજે. આપની લીલા પણ ઘણી અદ્ભુત છે પ્રભુ. હસો છો કેમ રૂકમણી? હું તમારા માટે એક દિવ્ય પારિજાતનું એક પુષ્પ લાવ્યો છું. હા? જેને કારણે ચીર યૌવનની પ્રાપ્તિ થાય છે. લો, મારા તરફથી આ ભેટ સ્વીકારો. દ્વારકાધીશ, હું તો પહેલેથી જ આપની નિત્ય રમણા છું. મને ચીર યૌવના થવાની શી આવશ્યકતા છે? તો પણ આપે દેવલોકથી આવતા સમયે મારું જે આટલું ધ્યાન રાખ્યું, એને માટે હું આપને નતમસ્તક થઈને આપની આપેલી ભેટ સ્વીકાર કરું છું. અને એ વાતનો પણ મને ગર્વ છે કે સત્યભામા સાથે હોવા છતાં પણ આપે મારું સ્મરણ રાખ્યું. પરંતુ એક વાત કહો દ્વારકાધીશ, કે મારી પાસે આ પારિજાતનું પુષ્પ જોઈને મારી નાની બેન સત્યભામાની શું પ્રતિક્રિયા થશે એ વિચાર્યું છે આપે? પ્રતિક્રિયા શું થશે? એને તો ચીર યૌવના થવાના આશીર્વાદ પહેલા જ મળી ચૂક્યા છે. આવતા સમયે દેવરાજે મને કેવળ એક જ ફૂલ ભેટમાં આપ્યું હતું. તો એક પતિનું કર્તવ્ય સમજીને મેં તમને આપી દીધું. એમાં કોઈએ કુંઠિત થવાનું શું કારણ હોઈ શકે? આહા, ભોળા ન બનો દ્વારકાધીશ. આપે મને આ પારિજાતનું પુષ્પ આપીને મને પણ સત્યભામાની સામે સ્પર્ધામાં ઊભી કરી દીધી છે. આમે સત્યભામાનો અહંકાર કંઈ ઓછો હતો કે? આપણે તો એ દિવસે એના અહંકારને નષ્ટ કરવાની વાત કરી રહ્યા હતા, પરંતુ આપે આ સર્વલીલા રચીને એના અહંકારને અધિક વધારી દીધો છે પ્રભુ. પરંતુ મારા વિશે તો તમે સર્વ કંઈ જાણો છો રૂકમણી. હા, અને હું એ પણ જાણું છું કે આપ કોઈના અહંકારનું હરણ કરતા પહેલા એના અહંકારની ચિત્ત કૃતિને એની પરિસીમા સુધી લઈ જાઓ છો અને પછી એના અહંકારનું હરણ કરો છો. કેમ, સત્ય છે ને? સત્યભામા તો પૃથ્વી તત્વથી જન્મી છે. ચીર યૌવના હોવાના વરદાનથી એના પગ તો ધરતી પર પડી જ નહીં રહ્યા હોય. એ તો આનંદથી ગાંડી થઈ ગઈ હશે. દેવ માતા પોતાના કુંડળ મેળવીને મારા પર આટલા કૃપાળુ થઈ ગયા, એટલા કૃપાળુ થઈ ગયા. કેટલા કૃપાળુ થઈ ગયા મહારાણી. આપનું હાસ્ય જોઈને તો એમ લાગે છે કે જાણે સ્વર્ગલોકની સર્વ સંપદા આપને જ દાનમાં દઈ દીધી હોય. વાત જ એવી છે સખી. એમણે મને આશીર્વાદ દીધા હતા અને એ આશીર્વાદની સામે સ્વર્ગલોકની સંપદા પણ તુચ્છ છે. એવા તે કેવા આશીર્વાદ દીધા એમણે આપને મહારાણી? જે આ પૃથ્વીલોકની કોઈ જ નારીને પ્રાપ્ત નથી થયા. આ સમયે સંસારની સર્વ નારીઓ મારી સામે વામણી બની ગઈ છે. અમને પણ જણાવો ને, અમને પણ તો આ આનંદમાં સામેલ કરો. સમય મારી આયુની સામે થંભી ગયો છે. હું ચીર યૌવના બની ગઈ છું. ચીર યૌવના? હા, હવે હું કદી વૃદ્ધ નહીં થાઉં. સદા જુવાન બની રહીશ. સંસારની કોઈ પણ સ્ત્રીને પોતાના રૂપ અને સૌંદર્યને સ્થિર રાખવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું મારા સિવાય. નારાયણ 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 નારાયણ.
પધારો મુનિરાજ. સત્યભામાના પ્રણામ સ્વીકાર કરો. દેવી સત્યભામા આજે આટલા પ્રસન્ન દેખાય છે. હા, દેવલોકની યાત્રા કરીને જે આવ્યા છે. વાત એમ છે મુનિરાજ, દેવલોકથી હું એવી અમૂલ્ય નિધિ લઈને આવી છું જેને પાત્ર કેવળ હું જ છું. આ તો બહુ સરસ વાત છે દેવી. કયા અલંકારથી વિભૂષિત થયા છો આપ દેવલોકમાં? અલંકાર નહીં દેવર્ષિ, આશીર્વાદથી કહો. દેવ માતા અદિતિએ મને જીવન પર્યંત ચીર યૌવના રહેવાના આશીર્વાદ દીધા છે. સરસ સરસ. તો આ વાત છે. પરંતુ 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 શું? એ જ કે પ્રભુ જ્યારે દેવલોકથી આવતા હતા ત્યારે દેવરાજે એમને એક પારિજાતનું પુષ્પ પણ ભેટ આપ્યું હતું. પારિજાતનું પુષ્પ? હા, પ્રભુની લીલા પણ બહુ વિચિત્ર છે. કદી અસમાનતા નથી રાખતા. એમણે આપને ચીર યૌવના થવાના આશીર્વાદ અપાવ્યા અને દેવી રૂકમણીને પારિજાત પુષ્પ ભેટ આપી દીધું. નારાયણ નારાયણ. શું દ્વારિકાધીશે પારિજાતનું પુષ્પ મોટી બેનને ભેટ આપ્યું? હા, પારિજાતનું મહત્વ જાણો છો દેવી? આ પુષ્પ જેની પાસે રહે છે એને સંસારના દરેક વૈભવ, સુખ, સંતાન, માન, યશ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. ચીર યૌવનાના આશીર્વાદ તો એને સહેજ જ મળી જાય છે દેવી. દ્વારિકાધીશે સ્વયં દેવી રૂકમણીને એ પુષ્પ ધારણ કરવા કહ્યું છે. આ રીતે પ્રભુએ પોતાની બંને પટરાણીઓને ચીર યૌવના બનાવી દીધી. આપને ચીર યૌવના થવાની વધામણી દેવી. વાહ પ્રભુ વાહ. નારાયણ નારાયણ. નારાયણ નારાયણ. બહુ જ ગર્વ હતો ને તને પોતાના ચીરિયોવાના હોવાનો? બહુ જ અહંકાર હતો તને કે દ્વારિકાધીશ તને જ સૌથી અધિક ચાહે છે? જોઈ લીધું ને? હવે તો સત્યનો સ્વીકાર કર. દ્વારિકાધીશ છેતરે છે તને. હા. ના, દ્વારિકાધીશ છેતરતા નથી. જો તેઓ મને સૌથી અધિક પ્રેમ ન કરતા હોત તો મને એમની સાથે યુદ્ધ પર ન લઈ જાત. તો પછી તને કેમ ના આપ્યું પારિજાતનું પુષ્પ એમણે? હવે તો તારી આંખ પરનો પાટો ઉતાર સત્યભામા. તેઓ સૌથી અધિક રૂકમણીને જ ચાહે છે, તને નહીં. ના, આ સર્વ ખોટું છે. હું તારી વાતમાં નથી આવવાની. તેઓ મને સૌથી વધુ ચાહે છે. આની શી સાબિતી છે? શી રીતે સિદ્ધ કરીશ તું? કરીશ, અવશ્ય સિદ્ધ કરીશ. પરંતુ શી રીતે? એમણે રૂકમણીને તો એક જ ફૂલ આપ્યું છે અને હું એમની પાસેથી પારિજાતનું વૃક્ષ જ પૃથ્વી પર લઈને રહીશ.
આ હું શું સાંભળું છું સત્યભામા? તમને પારિજાતનું વૃક્ષ જોઈએ છે? હા, પારિજાતનું વૃક્ષ જોઈએ છે. પરંતુ પારિજાતનું વૃક્ષ તો દેવલોકના નંદનવનમાં છે. હા, એ જ પારિજાતના વૃક્ષને આપે દેવલોકથી પૃથ્વીલોક પર લાવવું પડશે મારે માટે. સત્યભામા, સત્યભામા, હું તમને પ્રસન્ન જોવા માંગુ છું અને તમને પ્રસન્ન કરવા માટે હું કંઈ પણ કરી શકું છું. પરંતુ પરંતુ કંઈ પણ નહીં. હું આપને બીજું કંઈ કરવા માટે નથી કહેતી. હું કેવળ એટલું જ કહું છું કે મારે માટે આ પારિજાતનું વૃક્ષ લઈ આવો, બસ. આપના આ મધુર મલકાટનો કોઈ પ્રભાવ નથી પડવાનો. હું આપની મીઠી મીઠી વાતોમાં આવવાની નથી. હું જાણી ગઈ છું કે આપે મારી સાથે અન્યાય કર્યો છે. અન્યાય? મેં તમારી સાથે અન્યાય કર્યો છે સત્યભામા? હા દ્વારકાધીશ, હા. આપે મારી સાથે અન્યાય જ નહીં, છળ કપટ પણ કર્યું છે. છળકપટ? એ પણ તમારી સાથે? જુઓ વાસુદેવ, મને હજી વધુ ન ઉશ્કેરો. ક્યાં ક્રોધમાં આવીને હું ગમે તેમ ન બોલી નાખું. હું જાણું છું તમે ક્રોધિત છો. તમારા ક્રોધને શાંત કરવા માટે જ હું તમારી પાસે આવ્યો છું અને તમને સમજાવવા પણ. મને સમજાવવાનો પ્રયત્ન ન કરતા. હું બધું સમજી ગઈ છું, આપને પણ અને આપના ખોટા પ્રેમને પણ. આનો તો અર્થ એમ થયો કે તમને મારી પર વિશ્વાસ નથી. વિશ્વાસ છે, એટલે જ તો આપે મારા વિશ્વાસનો ઘાત કર્યો છે. વિશ્વાસઘાત કર્યો છે? ભલે તો તમે એ જણાવો કે તમને આ સર્વ જ્ઞાન કોણે આપ્યું છે મહારાણી? મેં તો સદૈવ ધર્મનું જ પાલન કર્યું છે અને તમે મારા ધર્મપત્ની છો, તો પછી તમારી સાથે અધર્મનો વ્યવહાર શી રીતે કરી શકું? આપ વાક ચાતુર્યથી મને ફોસલાવી નહીં શકો. વાત વાતમાં બીજાને પ્રભાવિત કરી દેવાની કલામાં આપ બહુ જ ચતુર છો. અને આપની આ સર્વ વાતોમાં આવીને હું મારા પ્रणને નહીં બદલી નાખું, આટલું જાણી લેજો દ્વારકાધીશ. ઠીક છે, તો હવે કહો કે મારે કરવાનું શું છે? એ જ કે પારિજાતનું વૃક્ષ લાવીને મને અને કેવળ મને જ ભેટ આપવું પડશે.